ખેડા જિલ્લામાં જૂથ અથડામણનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેને લઈ હાલ વધુ વિગતો પ્રકાશમાં આવી રહી છે। ખેડા ખાતે જૂથ અથડામણ સર્જાઈ હતી અને જે મામલો સામે આવ્યો હતો ત્યારે કઠલાલ શહેરમાં હાલમાં શાંતિનો માહોલ છવાઈ ગયો છે। બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને કઠલાલ શહેર પોલીસ હાલ છાવણીમાં ફેરવાઈ ગયું છે। શાંતિનો માહોલ છે ત્યારે શહેરમાં ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસે કુલ 300 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। હાલ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે કઠલાલ ખાતે, ત્યારે વાહન ચાલક ઉપર હુમલો કરનાર સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 2 લોકોની અટકાયત કરી છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। કઠલાલ શહેર હાલ સમગ્રપણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 2 જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેના પગલે પોલીસે 300 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। તો ખેડા જિલ્લામાં જૂથ અથડામણ સર્જાઈ હતી ત્યારે મામલો સામે આવ્યો હતો, જેને લઈ હાલ કઠલાલ શહેરમાં શાંતિનો માહોલ છે। કઠલાલ શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। માહિતી મળી રહી છે કઠલાલથી, જ્યાં જૂથ અથડામણના પગલે હાલ શહેર સમગ્રપણે પોલીસ છાવણીમાં ફેરવાયું છે। તો આ સાથે જ ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।